સમાચાર સુરતથી કે જ્યાં ફિટનેસ સર્ટિફિકેટના ફરતી ઓટો રિક્ષા સામે હવે તબાહી આવી છે। સુરતના આરટીઓ વિભાગે એક નિવેદન બહાર પાડ્યું છે। સીએનજી સહિત અનેક ઓટો રિક્ષા ફિટનેસ સર્ટિફિકેટ વિના જ ફરી રહી છે અને આવી ઓટો ડિટેઇન કરવામાં આવી રહી છે। 45થી વધુ ઓટો રિક્ષા ડિટેઇન કરવાની કાર્યવાહી કરાઈ હોવાનું નિવેદન છે। 19,000 પૈકી 12,000 ઓટો રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ થયા છે। ફિટનેસ ટેસ્ટ વિના ઓટો રિક્ષામાં મુસાફરો બેસાડવું જોખમરૂપ હોય છે। ફિટનેસ વિનાની ઓટો સેફ્ટીની દ્રષ્ટિએ પણ જોખમી છે। સરકારે મંજૂર કરેલા સેન્ટર પર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને ત્યાંથી તમામ ચાલકો પોતાની રિક્ષાનું ફિટનેસ સર્ટી લે એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે। આ ફિટનેસ વગરની ફરતી રિક્ષાઓને એમાં ફિટનેસ પૂરું થઈ ગયા બાદ પણ લોકોના માટે એ લોકો વાપરવામાં આવે છે। એ રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી રહી છે। વધુમાં આવી લગભગ 45થી વધુ પ્રકારની રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી આ પ્રક્રિયા આરટીઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને કેટલાક એવા રિક્ષાઓ છે કે જે અગાઉ એમણે ફિટનેસ કરાવી લીધું છે, પરંતુ ઘણી બધી રિક્ષાઓના ફિટનેસ હજી બાકી છે। જે પૈકી 19,000 જેટલી રિક્ષાઓના ફિટનેસ બાકી હતા, 12,000 જેટલી રિક્ષાઓ ફિટનેસ કરેલી છે, પરંતુ બાકી રહેલી રિક્ષાઓના ફિટનેસ સમયસર નહીં થાય તે તમામને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે।